તો એક તરફ તો ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે અને ત્યારે કિંમતને કાબૂમાં લાવવા કેન્દ્ર સરકારે ઝીરો ડ્યુટીથી ખાંડ આયાત કરવાની છૂટ આપી, પણ બીજી તરફ સવાલ એ છે કે શું તેનાથી ખરેખર ભાવ કાબૂમાં આવશે? આ તમામ ઘટનાઓ વચ્ચે શેરડીની ખેતી કરતા ખેડૂતોની સમસ્યા શું છે, આવો તેને જરા વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની અછત ઊભી થઈ છે અને તેને પગલે જ ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. બજારમાં 52 થી 55 રૂપિયા કિલો મળતી ખાંડ હાલ 70 રૂપિયા કિલો પર પહોંચી ગઈ. હોલસેલ માર્કેટમાં પણ જે ભાવ ઊંચકાયા તેને લીધે ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડવાની શક્યતા જોવાઈ રહી છે. ભારતની વાત કરીએ તો દેશમાં 2.90 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત રહેતી હોય છે. તેની સામે 2.60 લાખ મેટ્રિક ટન ખાંડનું જ ઉત્પાદન થયું. 30 લાખ ટન ખાંડની ઘટને લીધે ડિમાન્ડ અને સપ્લાયનું બેલેન્સ ખોરવાયું. દેશમાં ખાંડના કુલ ઉત્પાદનમાં 30% ખાંડનો ઘરેલું વપરાશમાં ઉપયોગ થાય છે, જ્યારે કે 70% ખાંડ કમર્શિયલ ઉપયોગમાં લેવાય છે. હાલ તહેવારોના ટાણે જ ભાવ ઊંચકાયા અને તેને કારણે સામાન્ય લોકોની ચિંતા વધી. જોકે વેપારીઓનો દાવો છે કે સરકારે હવે આયાત ડ્યુટી ઘટાડતા ભાવ કાબૂમાં આવી જશે. અલબત્ત સમગ્ર મામલે ખેડૂતોને પોતાની આગવી જ સમસ્યા છે. એવી છે કે પ્રોડક્શન થોડું ઓછું લાગે છે, એટલે ફેસ્ટિવલ સિઝન સામે છે એટલે બજાર થોડી વધી ગઈ છે હમણાં. પણ હવે ઇમ્પોર્ટ કરવાની છૂટ આપી છે સરકારે, એટલે કદાચ બજાર લેવલ થઈને નીચે આવી જશે. હવે તો તાત્કાલિક હવે બજાર વધે નહીં, સામે પગલાં ગવર્મેન્ટ લેશે કોઈને કોઈ. ખેડૂતને જે પ્રમાણમાં પાકના પ્રમાણમાં જે વળતર મળવું જોઈએ એ ખેડૂતને વળતર નથી મળતું અને એમાં સરકારો ભાવ વધારી રાખે છે. એનાથી ખેડૂતને કોઈ ફાયદો થતો નથી. સામાન્ય જનતાનો તો મરો થાય જ છે ભાવ વધારાને લીધે, પણ ખેડૂતો જે પાક કરીને જે એને મહેનતનું જે વળતર મળવું જોઈએ એ નથી મળતું. તો આ બાબતે ચોક્કસ સરકારે અને સુગર ફેક્ટરીઓ પણ વિચારવું જોઈએ કે ખેડૂતોને એની મહેનતનું મહેનતાણું સમય મર્યાદામાં અને વધારે પડતું મળી રહે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાવ ગમે તેટલા વધે પરંતુ ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર નથી મળતું. બીજી સુગર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે સરકારે આયાત ડ્યુટી હટાવતા ગ્રાહકો પર હવે વધુ બોજ નહીં પડે. બીજી તરફ સારા ભાવ મળવાની આશાએ હવે વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરવા તરફ આકર્ષાશે. દાવો કરાઈ રહ્યો છે કે ખાંડના આ ભાવ આવનારા સમયમાં ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થશે. એક તરફ તહેવારોની સિઝન અને એની સામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવો ભડકે બળી રહ્યા છે, જેને લઈને સમગ્ર જે કંઈક રસોડાનું બજેટ જેને કહી શકાય, કોમર્શિયલ બજેટ જેને કહી શકાય, ખોરવાઈ શકે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. આજે વાત કરીશું આપણે ખાંડના ભાવના વધારા અને એના ફાયદા ગેરફાયદા વિશે વાત કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન અમિતભાઈ પટેલ. અમિતભાઈ, આના કારણો શું ખાંડના ભાવ અચાનક વધવાના? ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખાંડનું ઉત્પાદન ઓછું છે અને ભારત દેશની અંદર જે 290 લાખ ટનની જરૂરિયાતની સામે પણ ભારત દેશની અંદર 260 લાખ ટનનું જ ઉત્પાદન છે, જેથી કરીને ખાંડના બજારો વધી રહ્યા છે. આના શું પરિણામો આવી શકે, શું ફાયદા ગેરફાયદા થશે એવું લાગે છે? ગેરફાયદા કશું નથી. ભારત દેશની અંદર વપરાતી ખાણો 290 લાખ ટનની અંદર 63% ખાંડ પબ્લિકો ખાય છે અને 70% ખાંડ ચોકલેટ, બિસ્કિટ અને કોલ્ડ ડ્રિંક્સવાળાઓ વાપરે છે. અને ખાંડના ભાવો વધવાથી શેરડીના ભાવોમાં ઉછાળ આવશે એ નક્કી છે અને શેરડીના ભાવમાં ઉછાળ આવશે તો જ લોકો ભારત દેશની અંદર શેરડી વાવેતર વધશે. શું ફાયદો થશે આ વખતે ખેડૂતોને એવું લાગે છે આપને, ખાસ કરીને જે અચાનક જ વધારો થઈ ગયો છે, ઉત્પાદન પણ ઘટી ગયું છે? હવે ભારત દેશમાં ઉત્પાદન જે 400 લાખ ટનને ખાંડને હતું તે આજે ઘટીને 260 લાખ ટન પર આવી ગયું છે અને ભાવો વધશે તો જ ખેડૂતો શેરડીનું વાવેતર કરશે. ખેડૂતોને પણ મજૂરી અને રાસાયણિક ખાતરોના વધતા જતા ભાવની સામે પોતાનું બેલેન્સ આવક અને જાવકનો સરવૈયા મળતા નથી. જો આવા ભાવો રહેશે તો 100% ભારત દેશની અંદર શેરડી વાવેતરો વધશે અને ખાંડનું ઉત્પાદન વધશે. ખાસ કરીને ખાનગી અને સહકારી સુગરો વચ્ચેનું જે કંઈક સ્પર્ધા છે એમાં સહકારી સુગરોને કેવી રીતે ફાયદો થશે આમાં? સહકારી અને ખાનગી સુગરો જે છે એની અંદર કોઈને કંઈ ફાયદો ગેરફાયદો જોવા મળતો નથી. જે પ્રકારે ખાંડનું માર્કેટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઉછાળો આવ્યો છે એને લઈને માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયની જે સ્થિતિ છે અનબેલેન્સ થઈ છે અને હવે ખેડૂતો માટે ખાંડના ભાવનો વધારો એ ફાયદાનો સોદો સાબિત થયો છે અને ખાસ કરીને જે ડોમેસ્ટિક માર્કેટ અને ખાસ કરીને જે લોકો માટે છે રસોડું ભલે ખોરવાશે પરંતુ હવે ખાંડનું જે કંઈક શેરડીનું ઉત્પાદન વધે અને એના કારણે ખેડૂતોને પણ ફાયદો થાય તે પ્રકારની શક્યતા ઊભી થઈ છે. નીરજ ગામી, TV9 નવસારી.